2022 સાલથી એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી ગોકુલ ઉર્ફે ગોકીલા રાઉતને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર સુરત શહેર વિસ્તારમાં બનેલ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અને વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી જેલને હવાલે કરવા માટે સૂચના આપી હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી માણસો ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને અંગે વર્કઆઉટમાં હતા. દરમિયાન મળેલ બાતમીને આધારે અમરોલી કુસાડાવાસ પાસેથી આરોપી ગોકુલ ઉર્ફે ગોકીલા પરશુરામ રાઉત ઉંમર 35 રહેવાસી સુરત રખડતો મૂળ રહેવાસી સચીના ગામ કોદલા ગંજામ ઓરિસ્સાવાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરી છે. મજકૂર આરોપીની પૂછપરછમાં સન 2022ની સાલમાં પોતે તેમજ એક ગૌડા ભોલા પાંડી નામના ઇસમે કતારગામ ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં માણસો રાખી ગાંજાનું વેચાણ શરૂ કર્યું, જેમાં 1 વર્ષ માણસ પપ્પુ યાદવને ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે આપ્યો હતો. તે ગાંજાનો જથ્થો કુલ 29 કિલો 815 ગ્રામ વજન, કુલ કિંમત ₹2,98,850 સાથે પોલીસના માણસોએ તેને પકડી લીધો હતો. જે વાતની જાણ મજકૂર આરોપીઓને થતાં તાત્કાલિક સુરત છોડીને વતન ચાલી જવાનું નક્કી કરી તે જ દિવસે વતન ભાગી ગયા હતા. આ ગુનાને હાલ ઘણો સમય થઈ ગયો હોય. મજકૂર આરોપી 18/12/2024ના રોજ ફરીથી સુરત ખાતે ધંધા કામ માટે આવ્યા હોવાની કબૂલાત કરી છે. આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ છે. કતારગામ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 2022 એનડીપીએસ એક્ટ સન 1985ની કલમ 8C 20B C 29 મુજબ